નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે આ વિડીયોમાં જોશું દ્રષ્ટિબેનના લગ્ન પ્રસંગ અંગે પેરામણી. તો પહેલી પેરામણી છે એ ફૈબાને, ત્યારબાદ ફુવાને, ત્યારબાદ દ્રષ્ટિબેનના ભાભુને, આ પણ એના ભાભુ, કાકીને, ફઈને, ત્યારબાદ કાકીને પેરામણી આપવામાં આવે છે. ફઈ લંડન રહેતા કાકીને, આ પણ ફઈ દાદાને, આ હું છું મને પણ, આ મારા જેઠાણી એટલે કે દ્રષ્ટિબેનના ભાભુ, આ મારા ગીતાબેન અને ઈલાબેનને પેરામણી, મારા સાસુને, હિરલ ભાભીને, જગદીશભાઈ તેમજ તેમના ધર્મપત્ની ઘણો બધો ખર્ચ છે એ દ્રષ્ટિબેનના લગ્નમાં કર્યો. આ છે દ્રષ્ટિબેનના ફઈ મારા નણંદ, એમને પણ પેરામણી. ભાભી દ્રષ્ટિબેનના, બેન ફઈની દીકરી બેન દ્રષ્ટિબેનના ભાભી, અને ત્યારબાદ દાંડિયા રાસ. તો સરસ મજાનો આખો દિવસ છે પસાર કર્યો અને રાત્રે પણ ખૂબ જ મસ્તી સાથે દાંડિયા રાસ. દાંડિયા રાસમાં ડીજેમાં જે સોંગ છે એ વાગતા હતા તે અહીંયા વિડીયોમાં લઈ ન શકાય, એના માટે થઈ અને મેં આપણો જે ઢોલ વગાડવાવાળા આવ્યા હતા એનું મ્યુઝિક છે એ લીધું છે. ત્યારબાદ બધા ફેમિલી મેમ્બરના અલગ અલગ ડાન્સ છે એ કરવામાં આવ્યા. આ છે દ્રષ્ટિબેન અને તેમના મમ્મી, અને સાથે સાથે તેના પપ્પા અને ભાઈ પણ આવશે. તો ખૂબ જ સરસ મજાનું પરફોર્મન્સ છે એ અહીંયા રજૂ કરવામાં આવ્યું હતું, પણ હું મ્યુઝિક છે એ મૂકી શકું એમ નથી. આ દ્રષ્ટિબેનના ભાભુ તેમજ કાકી અને ભાભીઓ છે એ પણ રજૂ કરે છે સરસ મજાનું સોંગ આવ્યો રૂડો અવસર, આવ્યો રૂડો અવસર.
સુખના કાંઈ સૂરજ ઉગ્યા. સરસ મજાનું સોંગ છે પણ લઈ શકાય એમ નથી. અહીં સરસ મજાનું સોંગ લઈને આવે છે દેશી બોય, કાકાનો દીકરો દ્રષ્ટિબેનના, અને સાથે સાથે તેમની બેન પણ જોડાય છે દેશી ગર્લ. ખૂબ જ સરસ રજૂઆત બંને ભાઈ બહેનોએ કરી હતી. ખૂબ જ સરસ. અને દાંડિયા રાસનો પ્રોગ્રામ છે, ખૂબ જ મજા આવી ગઈ. અમે પણ એટલું જ એન્જોય કર્યું. એટલે આ લગ્ન પ્રસંગમાં ખરેખર બહુ જ મજા આવી. પતિ પત્ની અને ફેમિલી મેમ્બરનો ખૂબ જ સહયોગ રહ્યો જગદીશભાઈને. અહીંયા દ્રષ્ટિબેન અને તેના ભાઈઓ અને બેન સાથે અહીં દ્રષ્ટિબેનના ફઈના દીકરી બેન ખૂબ જ સરસ રજૂઆત છે એ કરે છે. ભગવાન શ્રી રામચંદ્રના ગીતથી શરૂઆત કરે છે અને ખૂબ જ સરસ મજાનું એનું પરફોર્મન્સ હોય છે. બધા ચારે ચાર જે પતિ પત્ની દીકરો અને દીકરી સરસ, ખૂબ જ સરસ રજૂઆત છે એમણે દાંડિયા રાસમાં કરી હતી. અને સાથે સાથે તેમના મેરેજની એનિવર્સરી પણ હતી. તો દાંડિયા રાસ પૂર્ણ થયા બાદ તેમના એનિવર્સરીની પણ ઉજવણી કરવામાં આવી. તો સરસ મજાનું રજૂઆત કરી. જો આ ગીતની અંદર અંગારો સા અંબર સા લગતા હે મેરા સ્વામી, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ રજૂઆત છે એ કરી હોય છે, તમે જોઈ શકો છો. પણ મ્યુઝિક લઈ ન શકાય એટલે એટલું બધું ન જામે, પણ છતાં પણ મેં જેટલું શક્ય બને એટલો વિડીયો લેવાનો અને બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
સાથે સાથે અમારા થોડાક ફોટા પણ મેં મૂક્યા છે. તો વિડીયો છે એ પૂરેપૂરો જોજો, અને જો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તેમજ કોમેન્ટ જરૂરથી કરજો. તો ફરીથી મળીશું નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.